બનાસકાંઠા જિલ્લાના માળકા સ્થિત માહેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં 7 દિવસીય શિવ મહાપુરાણ કથા પૂર્ણ થઈ। આ કથાનો પ્રારંભ તારીખ 17 ઓગસ્ટે થયો હતો, જેમાં પ્રસિદ્ધ કથાકાર ડોક્ટર લંકેશ બાપુએ ભક્તોને કથામૃતનું રસપાન કરાવ્યું હતું। દરરોજ બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન યોજાયેલી આ કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। કથાના મુખ્ય યજમાન સમગ્ર માળકા ગ્રામજનો રહ્યા હતા। 23 ઓગસ્ટે શનિવારે યોજાયેલા સમાપન સમારોહમાં આયોજક પરિવાર, સ્થાનિક રહેવાસીઓ અને હજારો ભક્તોએ હાજરી આપી હતી। શ્રાવણ માસ દરમિયાન યોજાયેલી આ કથામાં આજુબાજુના ગામોના ભક્તોએ પણ બહોળી સંખ્યામાં હાજરી આપી ધાર્મિક લાભ લીધો હતો। માહેશ્વર મહાદેવના ધામમાં આજે એક સરસ મજાનું શિવ કથાનું આયોજન થઈ રહ્યું છે। તે આયોજનમાં ચારે બાજુ આપણે અત્યારે પણ જોઈ રહ્યા છે, નજર નાખી રહ્યા છે। ચારે બાજુ માનવ મહેરામણ અત્યારે શ્રાવણ મહિનામાં કથાનું રસપાન કરવા માટે અત્યારે શિવ ભક્તો આખા બનાસકાંઠા જિલ્લામાંથી અને વાવ તાલુકાના આજુબાજુના વિસ્તારોમાંથી અત્યારે શિવ ભક્તો અત્યારે ઉમટી પડ્યા છે। અને કથાકાર પણ ડૉક્ટર લંકેશ બાપુ કે જેઓએ 3 વિષયમાં PhDની ડિગ્રી મેળવી છે, આવા એક વિદ્વાન જ્યારે કથાકાર આવ્યા છે અને પોતે શિવ કથાનું રસપાન અત્યારે આ જનતાને કરાવી રહ્યા છે। ત્યારે અહીંની બધાની વ્યવસ્થાની વાત કરું તો જે માહેશ્વર મહાદેવ, જે પહેલાં અમારે એક નાનું મંદિર હતું, તેમાંથી 2023માં અમારે એક ભવ્ય માળકા ગામમાં એની માહેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી છે। અને આ મહાદેવ પણ કેવા છે, ચમત્કારિક મહાદેવ છે કે જે પાંડવો અહીં રહેતા હતા અને જે આ રહેલું હોય, મૂળેશ્વર હોય, કપિલેશ્વર હોય, એમાંનું આ પાંડવોએ બાંધેલું આ શિવજીનું મંદિર છે। અને એ શિવજીના મંદિરમાં જ્યારે આવી શિવ કથા ચાલી રહી હોય ત્યારે એ શિવ કથામાં જ્યારે લંકેશ બાપુના મુખારવિંદથી આ કથાનું રસપાન બપોરે 1 થી 4 જ્યારે થઈ રહ્યું છે, ત્યારે આ બધી હજી જનતાને આજના દિવસે પણ જો કોઈ બાકી રહી ગયું હોય એમને કથામાં આવવા માટે હું આહ્વાન કરું છું। અને આ ગામમાં પણ ગામના વડીલો, આગેવાનો, યુવાનો અને ગામના દરેક જ્ઞાતિના જે વડીલો, યુવાનોએ જે કામ કરી છે, મહેનત કરી છે, એ અત્યારે કાબિલે દાદ છે। એ આપણે આપણી નજર સામે જોઈ રહ્યા છે। એ અમારા માળકા ગામની એકતા અને સંપનો અમારે અત્યારે દેખાઈ રહ્યું છે। આજથી 1 વર્ષ પૂર્વે ડૉક્ટર લંકેશ બાપુ, જે ઇન્ટરનેશનલ વિશ્વ શિવ કથાકાર છે, એમની કથામાં ડીસા મુકામે અઠુભા વાઘેલાને ત્યાં જવાનું થયું। સતત 7 દિવસ એ કથાનું શ્રવણ કર્યા પછી એ મનમાં સંકલ્પ આવ્યો કે માહેશ્વર ધામ આ વિસ્તારની એક જીવતી જાગતી એક ભૂમિ છે, એક ડુંગરપુરીની તપોભૂમિ છે, અને એની અંદર જો શિવ કથા કરવામાં આવે તો માળકા ગામના આજુબાજુના સેવક ગણોના જે હુતાત્માઓ છે એનો મોક્ષ થાય। અને એ મોક્ષને લઈને પૂજ્ય બાપુને અમે વાત કરી। પૂજ્ય બાપુએ કહ્યું કે 2032 સુધી મારે બુકિંગ છે। એમણે કહ્યું કે જાન્યુઆરી માસમાં કથા કરવી હોય તો એમાં થોડો ગેપ છે। અમારો આગ્રહ હતો કે કાં તો એ શ્રાવણ માસ હોય તો જ કથા કરવી છે। અને એમને અમે આગ્રહ કર્યો કે આપ અમારા માહેશ્વર ધામમાં પધારો, એ તપોભૂમિના દર્શન કરો, માહેશ્વર મહાદેવના દર્શન કરો। અને જોગાનું જોગ પૂજ્ય લંકેશ બાપુ અહીંયા પધાર્યા અને આ તપોભૂમિની એવી તપસ્વી ભૂમિ ઉપર તેઓ ફિદા થઈ ગયા અને કહ્યું કે હું અમેરિકાની 2 કથા રદ કરીને તમને શ્રાવણ માસમાં શ્રાવણ વદ નોમથી અમાસ સુધી આ 7 દિવસની કથા આપું છું। અને એ વખતે અમે ગામના સમગ્ર લોકો, સમગ્ર જ્ઞાતિના લોકો, સમગ્ર સેવકગણ એ આનંદમાં આવી ગયા અને કથા માટે અમે 2 વખત કડી આશ્રમમાં જઈને પછી છેલ્લે શ્રીફળ આપ્યું। કથાનો સમય આવ્યો, એ પૂર્વે અનેક પ્રકારની સમસ્યાઓ હતી, પણ આ તો શિવનો દરબાર હતો અને એના કારણે અનેક શિવ કથાની અંદર યજમાનશ્રીઓ
એ પોતાના દાનની એ વર્ષા કરી અને એના કારણે આ ભવ્યાતિ ભવ્ય શિવ કથા અહીંયા યોજાઈ રહી છે. પરંતુ વચ્ચે એક વિક્ષેપ થયો. પૂજ્ય બાપુની કથા પૂર્ણ કરીને આવતા કલાકારો એ અકસ્માતમાં એમનું મૃત્યુ થયું. પરંતુ એ પૂજ્ય બાપુ અને એમની ટીમે, એમની સમગ્ર ટીમે જે પ્રકારે એ હોસલો બુલંદ કરીને અહીંયા કથા કરી છે, ખરેખર એમને નતમસ્તક પ્રણામ કરીએ. અને આ કથાનો અંતિમ દિવસ છે ત્યારે રોજે રોજ હજારોની મેદની અહીંયા આવી રહી છે. ત્યારે અમારા ગામના અનેક હજારો સ્વયંસેવકો આજે સેવામાં જોતરાઈ ગયા છે, એમની સેવામાં હાજર છે. પાણી, ચા, ભોજન અને વિશેષ પ્રસાદના એ વહેંચણી કાર્યમાં જોતરાઈ ગયા છે. ત્યારે સૌ લોકોને સાધુવાદ આપું છું અને સૌ સ્વયંસેવકોને અભિનંદન આપું છું.